મોટા દાદા એ છે ને મને વેશ પલટો કરવાનું કીધું, મેં વેશ પલટો તો કરી લીધો, પણ લાગતો હોય છે હું હવે શું ખબર. મોટા દાદા પાસે ને એને ધમકાવું, મારી એમાં જેટલી તેવડ હોય એટલે અને તો મને ખબર પડે કે હું વેશ પલટો મેં કર્યો કે કેવો લાગુ એમ ને હાલે ને પાસે જવા દે. ગોળાને મેં પાછો વેશ પલટો કરવા મેક્યો, પાછો મને ઓળખી નો જાય તો સારું, આવે તો સારું. બેઠા ને કોનું કામ છે ભાઈ? અરે તમારું કામ છે, લોન લઈ લો લોન. હે? અરે હું લોન આપું છું, લોન લે. એ ભાઈ લોન મારે શું કરવી? લોન મારે પ્રાણી દેવાની છે. કેમ? હા, પ્રાણી લોન દઉં છું. તો ઘડે કમાને ઓલા ભાઈ આગળ અમારે એક ભાઈ આવી જાય ને, લોન લઈને કે હડબો ઠોકી આગળ ગોળો આવી જાય ને. અરે ઘોડો આવો તો આવે બાકી લોન લઈ લે મારે ઉતાળું ભાઈ. એ ભાઈ ઘડે કમાને આગળ ગોળો આવે એટલે લોન લઈ લે. હવે યાની આવે તને વાત બીજી પણ અત્યારે લોન લઈ લે. ફટાકો કર, ખટકો રાખ. આગળ ઘડે તો કમો નહીં, મારે ઉતાવળ છે, મારે હો કામ હોય. ગોળો આવે તો કરવા ભાઈ ચાલી આવ્યા કર કે લોન લે મારે એવું કરવું. ગોળો આવતો ના અને બાપા દોડીને ભાગો કે હું કરું. ઘડીક બે આગળ ગોળો આવે હવે હું હાથ કરી આવું ગોળા. લાવ એ મોટા દાદા, મોટા દાદા તમે બી ગયા. એમ ના કેતો મને ઘડીક હાફળો કરાવી દીધો. મેં કીધું મોટા દાદા માં જાઓ અને આમ કરું, પણ આમ થોડું કરાય પણ હું ઓળખાવ એટલે ત્યારે મને જાગ તોડાઈ દીધો. અરે તાર આગળ મારે જીવ વયો જાય, ઘડીક તો આવે ને જાય, જીવ આવે ને જાય એમ કરાવી દીધું. તો ભાઈ એ તો ગોળો એટલે એમ થાય. હા એટલે પણ આમ કઈ એ તો મને જાગ તોડાઈ દીધો. ગોળાના લખણ કેવા થાય ખબર છે ને? અરે તો પછી બ્યા હું નથી તો હવે આમ જો ભાજ્ય જ તે આજે હાલો હાલ તો આપણે નીકળી જઈએ. ખબર હે? હા મોટા દાદા તમે પાસે ઓળખાતા ને હો. હે? હા તમે ને ઓળખાતા. હા તો હાલ ભાજ્ય. હાલો હાલો. પૈસા ગણી લો મારે હે ને આજ પગાર આવી ગયો. હું પૈસા ગણે પછી હે ને શેફ માં મેકી દઉં. મારા લગ્ન થાય ને પછી વાપરવાના મારા બે ને. હું હા 12,000 ને 1,500 આવી ગયા એટલે 1300 1350 આવ્યા. હવે 1300 તો ખાધા નહીં ખૂટે. હું એમાંથી 500 ખાલી બહાર રાખી તા પાછો આવી જાય દાડીએ તે પાછો આવી જશે પગાર. હું મારે તો પછી પાછો શેફમાં મેકી દે તો મેકી દઉં ને પૈસા 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 ને પૈસા ને પૈસા ઢગલો કરી દઉં. હું કવડો ઢગલો કરી દઉં. હા પૈસા તો હે ને હે પવન નાખવાય તે નોકર રાખું જોવાને એટલા પૈસા કરી દઉં. હું પૈસા દાદા લે કા આવો મહેમાન કા દાદા લે લે એ તમે તો નિર્વાસ હો હે. તેને માર રાજે બોલા રાજે અમે ઓલા છે લોન વાળા. હા લોન હા લોન વાળા છે. એ હું યા સમજાવી. એમે ગામડાના હેવી એટલે અમને ન બોકો. હા એ હા એ તમને સમજાવી દે. હા અરે આ લોન નું તમે કર્યું હોય ને હા તો તમારે આમ જો સફળ થઈ જાય. તો આ નકશો તમે જોયો? હા હા આ આખો નકશો હે કે નહીં એમાં લે અમે તો અહીંથી આવી. હા હા ગુજરાત થી. હા ના ના અહીંથી ગુજરાત તો તમારું હે કે નહીં? હા આ એમે ઠેઠ અહીંથી આવી. હા તો બહુ આગી થાવ લો. એમે ઠેઠ અહીંથી ને આવી ચાલે. હા જો આ નકશામાં જો ને ભાઈ એમ ઠેઠ અહીંથી ઠેઠ લે આવ્યા. હા બરોબર ને? હા હો એટલે 15 દેશો વટીને આવ્યા છે ટાગા. હું હા તારે અમે આ બધું અમે રાખીએ અમે તો બધું અમારે રાખવું પડે. ગામડીના દાદા હોય ને એનું સારું કરવા માટે આવી. અને તમારે પૈસા ટકા આમાં અમારા ઓલામાં બહુ સારું હા બહુ બહુ જ એકદમ. આમ જો અમારે છે ને બધા મેક જ છે. હા તો પૈસા હા બધા મેક જ છે અમારી. હા બધા મેક જ છે. લોન ઉપર કે હા લોન લોન ઉપર મેકવા કે શામાં રાખવા? લોન માં એટલે કરવાનું હું પેલા મને કહો. જો લોન તમે કરાવો ને હા તો લોન માં થોડુંક વ્યાજ ઓછું. હા
બુસ્ટ લોન એવી છે અત્યારે તમે આપો ને તો અડધી કલાકમાં ડબલ થઈ જાય. અડધી કલાકમાં અડધી કલાક જ થાય બુસ્ટમાં. તો મારે મેળા જ આવી જાય હું એવી લોન અમારે કરશે પછી. હા એ પાછી હયાતમાં પૈસા અમારે ઠેલો ભરીને રાખવો પડે. હારી રાખો બુસ્ટમાં પડે. હમણાં ઓલા દાદા એક દાદા મેકાયા હા અહીંયા ઓલા મોટા દાદા કરે એ કોણ હા હા ઓલા ગામમાં પ્રખ્યાત નામ છે ને હા એ 3 લાખ રૂપિયા આપ્યા. હા 3 લાખ બુસ્ટમાં. ઓય તો મોટા દાદા અને હવે તો અમે આગળ અહીંથી જઈએ એટલે ઈ દાદાને દેવા જ જવા પડે હા. અમારે. મોટા દાદા દવડો થપ્પો થઈ જાવ છે આજ અમારે આ દાદા એને વ્યવહાર પાસે દેવાય પડે હો. હા દેવા પડે હો. હવે એમ આગળ પાછા આ તમારી વિઝિટ પૂરી થાય એટલે તરત એમ એને દેવા જવાના જ છીએ. હા એનો લોન બાકી ગઈ છે. હવે 11-12 મિનિટ ની વાર છે હા ના ના ત્યાં તમારે એની પાસે દેવા આ પડે દેવા પડે વ્યવહાર. અને ઓલા બાકી મેં અડધી કલાક થી આવ્યા એમ ને તો ઓલો નહીં મોટા દાદા કેતા હા ઓલો ગોળાભાઈ ગોળો લુખેશ એમ કાંઈક કરતા હે. ગોળો લુખો હા હા કોઈનો. ગોળો લુખેશ એમ નહીં કીધું હે ગોળો લુખો ભીખ મંગીયો હા હા કોઈનો કોઈનો, બસ. એમ કે કહેતા હતા ઈ. એ પૂછો ને આ ભાઈને હા, ના ના હાસુ હા શું હે હાસુ. એ ભાઈ ને અહીં પાછા 40,000 મેચ્યા ઓ તો તો એના 80,000 થશે ને થાય તો ખરા જ ને ભલામણ તો એને તો અમે દઈને આવ્યા પાછા. દઈ હા, દીધા એને આપી દીધા. હે? તો તો મારે મેળા જ આવી ગયો 13,500 હે એમ 500 એના કાઢવા આવે બધાય રાવા દો હું એટલે મારે 13,500 ના કેટલાય થઈ જાય આ તો આ દાદા ને ગણાવો લાવો. પેલા એ દાદા હઉ મારે પણ ભૂલાઈ જાય ના ના પણ કે દાદા બેઠા ને એટલે એમ કહેવાય છે. હા એમ મારે હા, એમ. મારે એમ કહેવાય એમ કહેવાય છે. પછી આમાં પાછા ટલ્લે હા, ચડવાના આમાં બહુ ધ્યાન રાખવું પડે. અરે હાલો મારું નામ તો લખી કાઢજો પાછા તમારું નામ શું છે મીઠાભાઈ મીઠાભાઈ તમારું ખાતું હું પાડી દઉં ઓરો, હા. સાહેબ મને યાદ છે નામ હું લખે મને યાદ છે યાદ રહે હું મીઠાભાઈ એમ યાદ રહે મને નામ હું લખી ને એમાં ના ના હું એન્ટ્રી પાડી દઉં એમ લે પછી ઈ આપણે પછી આમાં ગણો તો કોકનું ઓલું કાક કરવા જઈએ એટલે પાછું આપણે ભૂલાઈ જાય બરોબર ને હા તમારું નામ શું છે મીઠાભાઈ મીઠાભાઈ ઉભા રહી. મીઠાભાઈ ગામડા વાળા હા 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 મીઠાભાઈ ગામડા વાળા મોટા દાદા વાડી ખેલે કરી નાખો ને વાંઢા હા એટલે ના, ના, એ હાસુ છે બરોબર બરોબર તમને ભાઈ કેમ હે તો યા? તો મીઠાભાઈ ગામડા વાળા વાંઢા અનુભવી માણસ છે. હા તમે મને જરીક કોઈ ત્યાં મને ખબર પડી હા. જાય એ ભાઈ કે તમે તો ભાઈ કે મેરી એક ડિટેલ જાણી કેવા હા હવે કેટલા છે લ્યો, સાહેબ, પૂરેપૂરા છે સાહેબ લ્યો. ઠેલો 13.5 છે ને નાખી દો. હા ઠેલો નાખી દો. 13.5 પૂરા હા, પૂરે 13.5 માં કે દે આવી જાય મારે તમારે આપણે અત્યારનો સમય 12:47 થઈ ને હા તો 11:47 મિનિટની વાર છે ને હા ક્યાં તમે ડબલ થઈ જાય ત્યાં તમારે ડબલ થઈ જાય એટલે 4.5 ના કેટલા થાય સીવી તેના સવી નો થાય હો? 27 થાય હું. હા, હચ્ચે. હા હા એમાં કઈ ઘટે સોરી 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 તો સોરી આવડે ને કેટલું આવડે હા. તમને ના આવડતું અરે હોય. 27 પૂરા તમને દેવાના બરોબર તો હા હવે તમે એ ઉભા રહો ને હજી મારા આગળ થોડાક પેડા ઉભા રહો તો પણ આપી જો ને હું તો બધા અહીંયા મને. કાર્ય ખાતું પડાવો ને તો તો હવે એનો ફાયદો સમય થાય. મારે નોખો થાય લ્યો તમારે ફાયદો થાય ફાયદા કરતા ઈ તમારે હવે આમાં આનો સમય ને આનો સમય અલગ થાય વરસાદી લઉં હા ગણી લો. બહુ કરી દાદા દાદાને ગળે આ ઉતરી જે ગયો ચાર એટલે હે આ 4,000 હે એટલે હા. 4 હું 400 સાહેબ દાદાને ગળે ઉતરી ગયો ને એટલે બીજા પૈસા લઈ લો, કાઢ્યા. લઈ લો. હા, હા. ગણી દો લઈ દો 4.5 નો હોય તો કેવું ના છે આલ્યો આલ્યો સાહેબ આયા ઠેલો નાખી ગયો હે? એ ઠેલો નાખી ગયો હવે હું હાવ લુખો થઈ ગયો હો પાછો હા હા પછી આ થઈ મારા આગળ આવી આનો જાય સમય પૈસા. મારી દઉં પાછો મીઠાભાઈ ગામડા વાળા વાંઢા બરોબર ને હા પાક્કું. મારે તો હવે પૈસા ને ઢગલા થઈ જશે હવે પાછા આવી જાય છે ને હા હા એટલે તાત્કાલિક લોન હું ભલામણ એ ઉભારો ને એટલે ઉભર હવે ઊભું નથી રહેવું હવે એમ જાય દાદા હા અમારે તો ઘણા અમારે કામ જે હોય. એક ભાઈબંધને હું પૂછી દઉં તો ત્યાં ના, મેં ના, આવીને ત્યાં ના, પૂછ્યું ના, ને. ના, ના, પૂછવું નથી હવે હા આમ તો એ એમ જાય હા આ તો એક હજી એક ઘર હે ને ના પૂછતા રહેજો હાજી તો બોલો એમ કરીએ એલા ગોળા એટલે દાદા ગોળો છે એમ કહો પીવાનું પાણી હા એટલે મારે ભાવ ગોળો એમ બોલાય જાય એવું હે હા ગોળા ના અમારે હાંડો હે એટલે બહુ કીધું. એમને હાંડા ને પાણી નથી પીધા હાંડા ગોળાનું ના હોય ને તો પી
સાહેબ હા બોલો ને. તો હવે આપણે પાણી નીકળીએ. હું પીવે આવો જે વાટો પી લ્યો હાલો હા હા હાલો. હાલો તો તમે જઈ હો એ હો તે પણ મને હલવાડી દે તમે એટલે ગોળા પાડી ન્યા ગોળા એમ કેવા માંડ્યા બોલાઈ ગયો આપણે સાહેબ બનીને આવી. મારે બોલાઈ ગયો. આપણો વાહ. ગોળા ત્યાં મને તેમ છું મીઠો ઓળખી નો જાય થારું. એ તો પછી મેં કીધું ગોળા ને પાણી પીવું એમ. તમને પણ વાળતા આવડી ગયો અરે મેં કીધું આ હલવાઈ જવાના થઈ આ. બીજા હમણે પીડા પાડી દે હા હો ધોળે. હાલ હાલ હવે. નવરે નવરે શું કરશું આપણે હવે રૂ વીણો લાવવું એમ તો કેટલો તળી ગયો હવે ઘડી લઈ જાવ એમ તડકો કેટલો આમ મારા એટલે પૈસા હે ને હે બેગ માં મૂચે ભાઈ કેમ છે આટલા બધા થોડા કઈ વપરાય તો બે આદર દાવી મૂચે છે બેગ માં દાદા સીતારામ સીતારામ આપણે દાદા છે ને હા દાદા ગામડાનો સયો હારો નહીં સોયા હારો ટાઢું પર ને ખોખો ને ઓલ પાખો. વેલકમ કહો દાદા આ અમારે બેમી છે ને હા પેલા દાદા હા એમે આવી આમ ઠેઠ બહુ હા આગળ. બહુ આગળ દાદા આવી હવે તમારે કઈ મોલ થયો હોય અને પૈસા પડ્યા હોય તો આ તમારા માટેનું કામનું છે. હા બોલ જો તો કપા કપા જો. બેન દાવ દીધો હોય તો એમે જરીક તમને ભાષણ કરીને થોડું સમજાવીએ આની વિશે બરોબર. તમારે કઈ કરવું હોય તમને યોગ્ય લાગે તો તમારા માટે ફાયદા માટે છે જો તમારે તો પૈસા પડ્યા ને હા તમે બેંકમાં મેકો હા એમાં વ્યાજ ઓછું આવે બધું. હા વાહ. તમને ખબર જ હશે ને તમે આ લોન મારફતે મેકો ને હા તો થોડુંક વધારે આવે. તો પછી અમે કોઈ જે મૂકતે ના પેલા મૂકવી ત્યાં તો એવું છે. હા તો તમારે આવડો આ કરાય પહેલી વાર મેકતા હોય ને તો તો આ બેકો મૂકી કરાય. દેવાય બેંકમાં નો બેંકમાં. મેકાય. તો આ આ લોન લોન કરાય નું કરાય લોન નું તો કરાય. તો પછી એમાં મૂકી દે હું તો હા. પાછા આવી જાય પણ હા અરે અને ભલામણ. લોન કરતા એક બીજી અમારી પાસે સ્કીમ છે. હા હા ઉત્તમ કિમ ઉત્તમ હા, કેમ હા બધાય છે. હા. એમાં બુશ ની કેમ આવે. બુશ ને હા હા એમાં કે દે પાછા પૂછલોન બુશ ને એમ કેલા પાછા અરે ભલામણ આ સાહેબ ને પૂછો ને હે હા હા હે જબ બુશ માં તમે લોન માં મેકો તો તમારે અડધી કલાક થાય હા. ડબલ થતા. બહુ તો બહુ એમાં મૂક દેવાનું તો પણ કેમ ન મુકાય હા હા. અહીંયા તમારે નજીક ઓલા શું કહેવાય આ મોટા દાદા. મોટા દાદા કરતા હા હા એ અહીંયા મેચ્યા એ અહીંયા તો 3 લાખ ઇલ્લા રૂપિયા ઓય અને ઓલો ઓલા. ગોળો નહીં કરતા. હા. હા તે ગોળો ગોળો માર ભાઈ બંધ હા હવે એ દાદા કરતા છે ગોળો એમ કરતા હું ક્યાં ઓળખું ગોળાને. પણ એ તો ભાઈબંધ જ હોય ને એમ હા તો એમ બધા નાઈ ને આરે દેવી એમ હા એ ગોળા ઈ દાદા ઈ મેચ્યા 40,000 ઇલ્લા અને હું પછી અહીંયા જો ને ઓલા મીઠા દાદા હા મીઠા. મીઠા કરતા એ માર ઘર ને બોલ કરી રહી હે હા અહીંયા એકવાર 13.5 મેચ્યા ને એકવાર 4.5 મેચ્યા. ઇલ્લા ઓ તો કેવાય અને હવે તો તમારે શ્યામાં મેકવા તમે કોઈ હે નોન માં બુશ લોન માં મેકી દેવા. આ દાદા ને બધી ખબર પડે છે હા બુશ લોન માં એટલે ફટકે પૈસા વાળા. આ ગણે તો 5000 હે હા હા લાવ લખા દે ઘડી ખા ઘડી ખા હા હા એટલે 5000 હે ને ચપ તમે તીખાભાઈ હા ઠીક છે એટલે મને નામ નથી આવડતું. જે કોલો મીઠો કેતો હા ઈ લાવો કહેતો તો ઈ પૈસા કે ગણી લો લાવો આ 10000 હે હા લેવું ગણ લો હવે તમારે આ અડધી કલાક પછી તમારે આનો પાકી જાય હો. વો હા પાછા આવીશું અમે તરત વો દેવા. અમારે હવે મીઠાભાઈ ને દેવા લાવવાના. આ વા લખા દેતા લખા દાદા હા આલ્યો લખા દાદા પૈસા 10000 10 10,000. આ 10 પૂરા છે હા 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 એમનો દાદા બહુ ડાયા છે હા હા હવે લખા દાદા તો અમે તમારી એન્ટ્રી પાડી દીધી હા અને અમે તમને આગળ અડધી કલાકમાં પાછા દેવા આવીએ હા વો બરોબર ને. વો હવે તો ગોળા હા હાલે. એ મોટા દાદા
પકડો.